નમસ્કાર, જય હિન્દ। હું અંકિતા ગોર। કહેવાય છે ને, સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में है। જી હા, જ્યારે સમગ્ર દેશના યુવાનો એક મુદ્દે એક લડાઈ ઉપર લડી રહ્યા છે અને આપણે કચ્છના યુવાનો, કચ્છના એ પ્રબુદ્ધ યુવાનો એ કેમ શાંત બેસીએ? જી હા, વાત કરી રહી છું સોનમ વાંગચુકજી, જે દેશદ્રોહી છે। જી હા, દેશદ્રોહી। એ યુવાનો, એ લોકો, એ આઈટી સેલ ને જવાબ આપવા આજે કચ્છના યુવાનો આવ્યા છે કે સોનમ વાંગચુકજી દેશદ્રોહી છે। એમનો સૌથી મોટો દેશદ્રોહ જ એ છે કે એમણે જંતર મંતર પર પ્રોટેસ્ટ કરતા, વિરોધ કરી રહ્યા દેશના એ યુવાનોનો સાથ આપવાનો દેશદ્રોહ કર્યો છે કે જેમણે નીટનો પેપર લીક કરનાર, જી હા, નીટનો પેપર લીક કરવા માટે જવાબદાર એવા શિક્ષા મંત્રીનું રિઝાઇન એટલે કે રાજીનામું માંગ્યું। સૌથી મોટું દેશદ્રોહ એ વિદ્યાર્થીઓ પણ કરી રહ્યા છે કે ભારત દેશમાં સવાલ પૂછવું કે વિરોધ કરવું તે જ સૌથી મોટો જાણે દેશદ્રોહ બની ગયો છે। ત્યારે ગતરોજ સમગ્ર દેશે જોયું કે 20 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા સોનમ વાંગચુકજીને જંતર મંતર પરથી સફેદ ચાદરો, જેમ કે મરદાને લઈ જવામાં આવે એમ જીવિત વ્યક્તિઓને લઈ જઈ સફેદ ચાદરોની અંદર છુપાવી અને લઈ જઈ અને દેશના યુવાનોને એક આ સરકારે જાણે એક ચુનૌતી આપી છે કે જીવિત રહેવું હોય તો મોઢું બંધ કરવું પડશે, બાકી અમે આ મરદાની જેમ જીવતાઓને પણ લઈ જશું, પરંતુ અમે બોલીશું અને અમે સોનમ વાંગચુકજી અને એમની સાથે અને એ જેમનું સમર્થન કરી રહ્યા છે। જી હા, વાત હતી સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીના યુવાનો, દેશનો એ યુવા ધન કે જે નીટની પરીક્ષાનો પેપર ફૂટે છે અને એ માટે જે જવાબદાર છે એવા ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષા મંત્રીનું રાજીનામું માંગે છે અને એમના સમર્થનમાં સમગ્ર દેશમાં સૌથી પહેલા કોઈ આવ્યું તો એ સોનમ વાંગચુક હતા। અને મારે કહેવાનું થાય એ પ્રબુદ્ધ લોકોને કે જે અહીંયા આઈટી સેલિયાઓની સાથે ની માહિતીઓ લઈ અને કોમેન્ટો કરે છે, મારે એમને કહેવાનું થાય કે નીટની પરીક્ષા આપનાર તબક્કો કોણ? નીટની પરીક્ષાનું જ્યારે પેપર ફૂટ્યું ત્યારે આપઘાત કરનાર વિદ્યાર્થીઓ કોણ? અને એમની સાથે ઊભા રહેનાર ખરેખર તો દેશના એ દરેક સંગઠનોને, જી હા, દેશના એ દરેક સંગઠનોને એ વિદ્યાર્થીઓ સાથે આવીને ઊભા રહેવાની જરૂર હતી કે જેઓ માનતા હતા કે વિદ્યાર્થીઓ આપણા બાળકો છે, આપણી વચ્ચેના છે, પરંતુ ડૂબી મરવાનું થાય એ દરેકને કે જેઓ આપણા જ બાળકોની માટે લડી રહેલા વ્યક્તિને દેશદ્રોહી સાબિત કરવા માટે મથી રહ્યા છે। પરંતુ હું નથી માનતી કે સોનમ વાંગચુક કે ત્યાં જંતર મંતર ઉપર બેઠેલા એક પણ વિદ્યાર્થી દેશદ્રોહી છે। માટે એમનો અવાજ ઓર બુલંદ કરવા માટે હું જંતર મંતર તો નથી પહોંચી શકતી, પરંતુ દેશના એક ખૂણામાં કે જે બોર્ડરનો જિલ્લો છે, જી હા, મારા કચ્છમાં હું કેમ રામ સેતુ બન્યું ત્યારે એક ખિસકોલીએ ભાગ લીધો હતો અને એ પણ એની એક સત્કાર્યની ભાગ બની હતી। એ એક ખિસકોલી માની હું પણ આ એક જે કાલે સંસદ માર્ચ
સંસદ તરફ જઈ રહી જે માર્ચ થઈ રહી છે એનો ભાગ સ્વરૂપે કચ્છમાં કચ્છ ક્રાંતિ સમિતિ દ્વારા બપોરે 11 વાગે ગાંધીજીની પ્રતિમા હમીરસર તળાવ પાસેથી કલેક્ટર કચેરી સુધી એક રેલીનું સંસદ માર્ચને સમર્થન આપતી રેલીનું નીટ પેપર લીક નો વિરોધ કરતી રેલીનું નીટ પેપર લીક થયા અને એની માટે જવાબદાર જે ધર્મેન્દ્ર પ્રધાન છે એમના રાજીનામાની માંગણી સાથેની રેલીનું અને આ સૌની ઉપર જે દેશના માનનીય પ્રધાનમંત્રી છે જે મોઢામાં મગ ભરીને બેઠા છે એમના રાજીનામા સહિતની માંગણી સહિતની રેલીનું કાલે આયોજન કરવામાં આવેલું છે. જી હા, કોઈ નથી બોલતું, અમે બોલીશું, આપણે બોલીશું. કચ્છના એ લોકો બોલશે કે જે ઈચ્છે છે કે એમના બાળકો આપઘાત ન કરે, કે જે ઈચ્છે છે કે નીટ અને નીટ જેવા કેટલાય પેપરોની તૈયારીઓ આપણા બાળકો કરે છે અને પરીક્ષાથી પહેલા ખબર પડે છે એક દિવસ પહેલા, અડધો કલાક પહેલા, કાં તો પરીક્ષા લેવાઈ ગયા પછી કે પેપર ફૂટી ગયું. એ દરેક લોકો આવશે, જોડાશે. હું બે હાથ જોડી અને મારા કચ્છની એ જનતાને, કચ્છના એ લોકોને, કચ્છના એ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે કદાચ આપને સોનમ વાંગચુકજીથી વાંધો હોય, કદાચ આપને CJPથી પણ વાંધો હોય, પરંતુ આપને નીટનો પેપર લીક થયો અને એની માટે જે જવાબદાર છે ધર્મેન્દ્ર પ્રધાન, એમની માટે વાંધો છે કે નહીં? જો તમારી અંદર અંતરાત્મા જીવતી હોય અને તમને પણ વાંધો હોય, આપણા બાળકોએ, આપણા યુવાનોએ, આપણા નવલોહિયા યુવાનોએ આપઘાત કરી લીધા છે અને એ આપઘાતનો પણ તમને વાંધો હોય તો આવતીકાલે બપોરે 11 વાગે ગાંધીજીની પ્રતિમા હમીરસર તળાવ ભુજ પાસેથી કચ્છ ક્રાંતિ સમિતિ એક રેલીનું આયોજન કરે છે. હું તો જઈ રહી છું, આપ સૌ પણ આવશો તેવી આશા અપેક્ષા સાથે દરેક કચ્છના વિદ્યાર્થીઓના વાલીઓ અને કચ્છના એ લોકોને હું બે હાથ જોડી, એ સંગઠનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે પોતાને એવું માને છે કે આપણા બાળકો સાથે આ ન થવું જોઈએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મહાદેવ હર.